स्नातञ्चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके त्वन्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री गणेश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સર્વૈરશક્તૌ વારદખ્યાગરીયસ્યા પદાથવા ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્વા વૃત્तं યથા બલમ આચાર્યેણૈવ દત્तं યદચ્યતેન પ્રતિષ્ઠિतं કૃષ્ણસ્વરૂપં તત્સેવ્યં વંદ્યમેવેતરત્તુ યત ભગવન મંદિરં સર્વૈઃ સાયં ગંતવ્યમનવહં નામ સંકીર્તनं કાર્યં તત્રોચ્ચૈરાધિકાપતેઃ કાર્યાસ્તસ્ય કથાવાર્તા સવ્યાશ્ચ પરમાદરાत् વાદિત્રસહિतं કાર્યં કૃષ્ણકીર્તનमुत्सवे प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति. સ્વામિનારાયણ હરે. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગઈ સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સવારે સ્વામિનારાયણ હરે. વચનામૃત પર થારો. ત્યાંથી શિવકાંચીને વિષ્ણુકાંચીને પામ્યા ને ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં જઈને 2 માસ સુધી રહ્યા હવા ને ત્યાં
વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિશે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને સમુદ્રને વિશે સ્નાન કરીને નિત્યે રામેશ્વર મહાદેવના દર્શન કરતા થકા 2 માસ સુધી ત્યાં રહેતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ નામે જે વિષ્ણુ તેમના દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિશે એક ઘોર વન આવ્યું. તેમાં 5 દિવસ સુધી ચાલ્યા પણ કાંઈ અન્ન જળને ન પામ્યા. પછી 6 દિવસે મધ્યાહ્ન સમય વનમાં એક કૂપ આવ્યો. તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા શાલિગ્રામની સેવા કરવા લાગ્યા. ત્યારે તે શાલિગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું. તે જેટલું પાણી રેડ્યું તેટલું શાલગ્રામ પી ગયા. તે એમ કરતાં કરતાં 5-7 કમંડળું રેડ્યા તેને પી ગયા. પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલગ્રામને ચંદનાદી કે કરીને પૂજતા હવા. અને એમ વિચાર કરવા લાગ્યા જે શાલગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ હશે ખરી, પણ આપણી પાસે કંઈ નૈવેદ્ય ધર્યાનું નથી, માટે વિષ્ણુને શું જમાડીએ? એમ વિચાર કરે છે. તેટલામાં શિવજીને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેશે ત્યાં આવીને પ્રથમથી જ ઊભા હતા. તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલગ્રામની પૂજા કરતા જોઈને તેમને સાથવોને મીઠું આપતા હવા. પછી તે સાથવાને જળમાં ચોળીને ને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા ને ત્યાંથી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા ને ત્યાંથી પદ્મનાભ ગયા ને ત્યાંથી જનાર્દન ગયા ને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેમના દર્શન કરીને ત્યાંથી મલ્યાચલ નામે જે કુલગીરી તેને પામતા હવા. અને ત્યાંથી સાક્ષી ગોપાલ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 5 દિવસ રહેતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 2 માસ સુધી રહેતા હવા. પછી તે વિઠ્ઠલનાથજીને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને મહી નદીને પામ્યા ને મહીને ઉતરીને તથા સાબરમતી નદીને ઉતરીને ભાલ દેશને વિંધીને ભીમનાથ આવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીના દર્શન કરીને પંચતીર્થી કરતા કરતા માંગરોળ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રી હરિકૃષ્ણ ભગવાન તે જે તીર્થમાં પોતે ગયા તે તીર્થને વિશે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા.
ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા. અને તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાના દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિક ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા જઈ શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંમત 1856ના શ્રાવણ બદી છઠને દિવસે લોજપુરમાં આવતા હવા. અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી તેના દર્શન જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા. અને તેમને સાધુ લક્ષણે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા. અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા. જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિશે વિરાજમાન એવા જય શ્રી રામાનંદ સ્વામી તેમના દર્શન સંમત 1856ના જેઠ વદી 12ને દિવસ કરતા હવા. તે સ્વામી કેવા છે તો ગૌર ને પુષ્ટ છે મૂર્તિ જેની એવા છે ને શ્વેત વસ્ત્ર પહેર્યા છે ને નૈષ્ટિક બ્રહ્મચારીના વેશને ધરી રહ્યા છે એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે નીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા. ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પૂછતા હવા. પછી તે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન કુળ માતા પિતા ગોત્ર વેદ પ્રવર ગુરુ ઈષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા. તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપસ્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગ યોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો એ આદિક જે સર્વ પોતાનું વૃત્તાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે હે બ્રહ્મચારી તમે તો અમારા છો. કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગ ક્ષેત્રને વિશે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુજનને ધર્મે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કૌશલ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો. એવી રીતના જે સ્વામીના વચન તેને સાંભળીને શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશય પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંમત 1857ના કાર્તિક સુધી એકાદશીને દિવસ તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા. ત્યારે સ્વામીએ સહજાનંદ એવું પોતાનું નામ ધર્યું તથા બીજું નારાયણ મુનિ એવું નામ ધર્યું. પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુ ગુણે સંપન્નને અતિ સમર્થ એવા જે નારાયણ મુનિ તેને જોઈને
અને પોતાની જે ધર્મધુરા તે નારાયણ મુનિને સોંપીને પોતે સંમત 1858ના માગસર સુધી 13ને દિવસ દેહ ત્યાગ કરીને પાછા બદ્રિકાશ્રમને વિશે જતા હવા ને દુર્વાસાના શ્રાપ થકી મુકાતા હવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન ક્યાં ક્યાં ફર્યા? હે? યાત્રા કરી આવો ને? અમુક બાકી નહીં. દ્વારિકાની યાત્રા થઈ ગઈ ને? શિક્ષાપત્રીમાં આજ્ઞા છે દ્વારિકાની તો યાત્રા કરવી છે. એ થઈ ગઈ ને? તો બીજી કરી લેવી. વૃદ્ધાવસ્થા એકદમ બરોબર ઘેરો ન ઘાલી લે એના પહેલાં યાત્રા કરી લેવી. હો, ગોવિંદ બાપા કરી લીધી હશે? કરી લીધી એ 2 વખત નહીં? તમે કરી આવો. આપણી પાસે ટાઈમ ન હોય ને, હોય 2 કે 3 મહિનામાં આપણી યાત્રા પૂરી થઈ જાય. પણ ભગવાનની યાત્રા કરી છે ને, કેટલા વર્ષ લાગ્યા? 7 વર્ષ તો લાગ્યા છે. કારણ કે ભગવાન પગે ચાલે છે. હો, 1 વર્ષ ભગવાન રહ્યા છે. ક્યાં રહ્યા? શા માટે? અષ્ટાંગ યોગની સાધનાને માટે. અને આજે પણ કથા આવી. ભગવાન છે ને એ 1 મહિનો રહ્યા. ક્યાં રહ્યા? નથી ખબર? વિઠુબાનું મંદિર ક્યાં? જંગલમાં ઘણા ફર્યા. 6 દિવસ સુધી ન જમવાનું મળ્યું, ન જળ પીવાનું મળ્યું. પછી એક કૂવો દેખાણો, એમાંથી ઠાકોરજી જળ સિંચી નિત્ય કર્મ કર્યું. ડાયરેક્ટ પાણી ન પીધું. ભગવાન શીખવાડે છે. હો, ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય ને, દેહ ન પડે તો ધર્મને પણ છોડવો નહીં. એમ થાય કે હવે દેહ પડી જાય એવું છે અને દેહને સાચવવો છે તો દેશકાળ પ્રમાણે નિર્ણય કરી લેવો. અને પછી શુભ દેશકાળ થઈ જાય ને એટલે પાછું ધર્મની અંદર આવી જવું. બહુ ભૂખ લાગી હતી. કૂવામાંથી જળ સિંચી જ્યારે શાલિગ્રામ ભગવાનની પૂજા કરી ત્યારે ભગવાન પણ જળ પીવા લાગ્યા. પૂજા થઈ ગઈ એટલે વિચાર કર્યો કે હારું, આટલી બધી તૃષા લાગી છે, ભૂખ પણ લાગી હશે. હો, આવો વિચાર કરતા હતા ને ત્યારે 2 દિવ્ય પાત્રો આવ્યા છે. હો, એમણે આવી અને સાથો જમાડ્યો. શું જમાડ્યો? સાથો કેવો હોય ખબર? ધાન્ય હોય ને, ધાન્ય હોય એને ડરી નાખવાના. ખડ ધાન્ય શેકી ડરી નાખવાના. પછી થોડુંક જો અનુકૂળ એમ થાય કે હાવ અનુકૂળ નહીં આવે તો થોડુંક નમક નાખવાનું. પછી જળની અંદર એ ધાન્યનું દૂધ બનાવવાનું. એટલે જળમાં એ જે લોટ હોય ને મિક્સ કરી નાખવાનો. પછી એ ઠાકોરજીને પ્રસાદ ધરાવવાનો. અને શું કહેવાય? સાથવો. જોયો નહીં હોય? જોયો હોય? કદીક જોવો હોય ને તો પૂછીએ આપણા સનાતન સ્વામી છે ને, એમના દર્શને જવું અને સ્વામીને કહેવાનું, સ્વામી બતાવો તો કેવો આવે સાથવો. તમે જમો છો ને એ કેવો આવે બતાવો તો. એ સાથવો કહેવાય. તો ભગવાન સાથવો જમ્યા છે. શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા 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 અનેક તીર્થોમાં વિચરણ કરતા માંગરોળ પધાર્યા. માંગરોળથી લોજ આવ્યા છે.
લોજની અંદર રાહ જોઈ હો. કેની રાહ જોઈ? રામાનંદ સ્વામીની. ત્યાંથી પત્ર લખ્યો છે. સૌથી પહેલો પત્ર ભગવાન ક્યાં લખ્યો? લોજમાં લખ્યો અને ભુજ ઉપર લખ્યો. એટલે ભુજમાં યાદ સૌથી પહેલા નીલકંઠ વર્ણી છે ને વિચાર કર્યો કે હવે આપણે આ સંતોની સાથે રહેવું છે. એટલે મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતોની સાથે રહેવું છે. આવો સંકલ્પ કર્યા પછી સૌથી પહેલું કચ્છને યાદ કર્યું છે. રામાનંદ સ્વામીને પણ કચ્છ બહુ વાલું, સ્વામિનારાયણ ભગવાનને પણ કચ્છ બહુ વાલું હો. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વીલોક ઉપર કેટલા વર્ષ રહ્યા હતા? એમાં કચ્છને કેટલા વર્ષો આપ્યા? સ્પેશિયલ 7 વર્ષ આપ્યા હો. આટલો સમય તો છપૈયાને નહોતો આપ્યો મહારાજે. આપ્યો તો ભલે ત્યાં પ્રગટ થયા પણ 7 વર્ષ છપૈયામાં નથી રહ્યા. પણ આપણા કચ્છને સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ આપ્યા. વિચાર કરો, એ ભક્તો કેવા પ્રેમી હશે. 7 વર્ષ વારે વારે કચ્છમાં આવે. ખાલી મહારાજ નહીં હો, સંતોને પણ કચ્છ બહુ વાલું. સુંદરજી સુતારને જ્યારે ભાગવતી દીક્ષા આપી ત્યારે સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી કેવું અમે સરસ કામ કર્યું નહીં? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, તમે કરો એ સારું જ કરો, પણ અમારું ઠરવાનું ઠામ ગયું. બધે અમે વિચરણ કરતા ત્યાં અમને ઘણો બધો માર મળતો, પણ ઠરવાનું અમારું જે ઠામ હતું ને એ ગયું. સ્વામિનારાયણ ભગવાન કે ઓહો એવું થયું? અમારા સંતોને કચ્છ આટલું વાલું છે? હા મહારાજ, કચ્છ તો વાલું હોય ને. સ્વામિનારાયણ ભગવાન કે ઓહો હો, તો સારું કામ નથી થયું હો. પાછા બોલાવ્યા સુંદરજી સુથારને, અને પાછા બોલાવી અને સુંદરજી સુથારને પાછા વસ્ત્રો પહેરાવી દીધા અને પાગડો પહેરાવી દીધો. આટલું બધું કચ્છ છે એ સહજાનંદ સ્વામીને વહાલું છે. એનો ગૌરવ હોવો જોઈએ હો. આમ ગૌરવ છે પ્રહલાદભાઈ, ગૌરવ છે. ભગવાનને આપણું કચ્છ વાલું હોય. કચ્છ ગમે છે ભગવાનને. અડધું કચ્છ હો, ભગવાનને બહુ ગમે છે. રામ ભગવાન પણ કચ્છમાં આવ્યા છે. જ્યારે રામા અવતારે ભગવાન પધાર્યા પૃથ્વી ઉપર ત્યારે કચ્છમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? ગંગાજી પધાર્યા છે. દિવ્ય સ્વરૂપે ભગવાન પધાર્યા છે હો. એટલે ભગવાનને કચ્છ બહુ વાલું છે. હે એમ કે અને આ કચ્છ છે એ વિદ્યાનું હબ પણ હતું. મોટા મોટા જે ગઢવીઓ હતા, જેમણે જ્ઞાન જોઈતું હતું, એ દોડી દોડી અને કચ્છની અંદર આવતા અને પિંગલ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરતા. અને કેટલાય તે વખતે રાજ રજવાડામાં એવા મોટા મોટા કવિઓ હતા ને, કચ્છમાં ભણી ભણીને તૈયાર થયા હતા. એ કચ્છ પછાત નથી હો. દુનિયાના નકશે પહેલાં એમ હતું કે કચ્છ છે એ પછાત પ્રદેશ છે, પણ પછાત પ્રદેશ નથી, પ્રગતિશીલ પ્રદેશ છે. કેટલાય એવા રાજ રજવાડાની અંદર કચ્છના જ્ઞાનથી સિતારાઓ બન્યા હતા, સાચા હીરાઓ બન્યા હતા. એ રાજ રજવાડાઓની અંદર ચમકતા હતા. હા, એવું આ કચ્છ છે. અને એ કચ્છને સહજાનંદ સ્વામી યાદ કરેલ છે. પત્ર લખ્યો. રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન અને સહજાનંદ સ્વામીનો મેળાપ થયો. મહારાજના ગુણ જોઈ અને રામાનંદ સ્વામીએ શું કર્યું? ભાગવતી દીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવું નામ પાડ્યું છે. પછી રામાનંદ સ્વામી સંકલ્પ કર્યો કે હવે ગાદી પણ આમને જ સોંપી દઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાનને ગાદી પણ સોંપી દીધી છે. આવી સરસ કથા આ પરથારાની છે. હવે વચનામૃતની પણ એવી અદ્ભુત કથા છે હો. ભગવાન છે ને દિવસે ને દિવસે પ્રગતિ કરતા હતા. આજે કથાએ પણ એવી છે. ઘણા છે ને ભગવાનની પ્રગતિને જોઈ નહોતા શક્યા. કઈ જગ્યાએ?
જગન્નાથપુરીની અંદર એવા ઘણા એવા ભગવાનના ચરિત્રો છે. લોકો ઘણા માને ને એટલે ઘણા લોકો જોઈ ન શકે કે આજકાલના અત્યારે જ નાના આવ્યા છે અને અમારાથી આગળ કેમ વધી જાય, જોઈ ન શકે. હો સ્વામિનારાયણ હરે. સંમત 1876 માક્ષર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે હો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મી નારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ પર ઈર્ષા આવી છે. હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન થયા. પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે જેની ઉપર ઈર્ષા હોય તેના જે ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય ને જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં દાદા ખાચરના દરબારમાં 1876 માક્ષર સુધી સાતમને દિવસે આગળ વધવાની વાત કરેલી છે. આગળ વધવું છે ને, કોઈને પાછળ પાડીને ક્યારેય પણ આગળ ન વધવું, એ આ વચનામૃતનો સાર. ઘણા લોકો હોય એમની પાસે સામર્થ્ય ઘણી હોય, પણ સામર્થ્યનો ઉપયોગ એ બીજાને દુઃખી કરવામાં, બીજાને પાછળ પાડવામાં જ કરી નાખે છે. એની જગ્યાએ એ પોતે જ એમની પાસે જે સદ્ગુણો છે સદ્ગુણો પ્રાપ્ત કરવામાં સામર્થ્યનો ઉપયોગ કરે તો જલ્દી આગળ વધી જાય. વચનામૃતમાં સહજાનંદ સ્વામી કહે છે કે કોઈકને આગળ વધવું હોય તો એના માટે ઘણા લોકો ઈર્ષા કરતા હોય છે કે મારાથી આગળ વધી ગયો, મારી સાથે જ ભણતો હતો, પરીક્ષા જ્યારે હોય ત્યારે પરીક્ષામાં મારી પાસે જ બેસતો હતો અને હું એને
પરીક્ષા લખવાને માટે મારી લખેલી કાપલી આપતો તો મારામાંથી જોઈ જોઈને પાસ થયો છે, અને હું લાખોપતિ રહ્યો ને એ અબજોપતિ કેમ બની ગયો? આગળ વધી જાય એટલે શું આવે? ઈર્ષા આવે. મારાને કાપલી દેવી નથી, કાપલી દીધી એટલે હોશિયાર થયો ને. ઈર્ષા ન કરવી હો, પણ થઈ જાય ન થઈ જાય, જીવનો સ્વભાવ છે ને. કોઈ આગળ વધે એટલે અંતરમાં શું થાય? દાજ થાય કે મારું આગળ કેમ વધી ગયો? થાય ખરી હો. આનંદ સ્વામી કહે છે કે મહારાજ ઈર્ષા તો થાય છે હો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે જુઓ, આ જીવનો છે ને સ્વભાવ છે ઈર્ષા કરવાનો, રહી ન શકે. સ્વભાવ બીજાને જોવે અને એ આગળ વધતો હોય એવું જોવે તો એને ઈર્ષા થાય. થાય કે ન થાય? થાય ખરી. તો સ્વામિનારાયણ ભગવાન કહે ઈર્ષા કરવી, પણ કેવી કરવી? નારદજીએ જેવી ઈર્ષા કરી હતી ને એવી ઈર્ષા કરવી. નારદજી કેવી ઈર્ષા કરી હતી એ મહારાજ છેલ્લે કહ્યું હો. કેવી ઈર્ષા કરી હતી? આગળ વધનારો છે એની અંદર જેવા ગુણ છે એવા ગુણનો સ્વીકાર કરવા માટે ઈર્ષા કરવી. હવે ગુણ જોયો છે અને ગુણને આપણે લેવો છે, એટલે જેની પાસે રહીને જેના ગુણને લેવો છે ને એની સાથે આપણે દ્વેષ નહીં થાય. નારદજી અને તુમરુને યાદ એટલે કરેલા છે. જો ગુણને લેવાની ઈચ્છાથી આપણે એમની આગળ વધવાની ઈચ્છા હોય ને તો એમાં દ્વેષ ન થાય, અને દ્વેષ ન થાય એટલે સામેવાળાનો અપરાધ ન થાય. નકો ઈર્ષા કરીને શું થાય? સામેવાળા વ્યક્તિનો અપરાધ થાય. અને જેમની ઉપર ઈર્ષા થાય ને પછી એમના ગુણને વ્યક્તિ જોવે નહીં. એ ખરાબ ઈર્ષા. ઈર્ષા છે ને ખરાબ અને સારી. નારદજીની ઈર્ષા છે એ એમ કહેવાય છે કે હરીફાઈ જન્ય હતી. એમાં દ્વેષ ઘૃણા નથી. એ જેમ ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરી ગયા એવી ને એવી ભગવાનની પ્રસન્નતાને હું પ્રાપ્ત કરું, એમને જે ભગવાનનો પ્રસાદ મળ્યો એ પ્રસાદ મને મળે એના માટે હું મહેનત કરું એમ. એટલે નારદજી છે એ શું કર્યું? બહુ તપ કર્યું. 7 મન્વંતર સુધી સાધનાઓ કરી હો. સંગીતની સાધના આવડે ને? કરી છે હે? ક્લાસિકલ સંગીત અમારા પુરુષોત્તમ સ્વામી છે, જૂની કેસેટોમાં ગાયેલું કીર્તન. એ સંગીતકાર છે, ખબર હે? નવા હરિભક્તોને ખબર નહીં હોય, પુરુષોત્તમ સ્વામી સંગીતકાર છે, કીર્તનો ગાયેલા છે પેલા. સંગીતની સાધના એ બહુ અઘરી છે. જો સંગીતની સાધના છે એને વિરામ આપી દઈએ તો ભુજમાં જ્યારે સંગીત ભણતા ત્યારે અમારા સોલંકી સાહેબ હતા, એ કહેતા એક દિવસ સંગીતની સાધના રોકી તો તમે 2 દિવસ પાછળ હટી જાઓ. સંગીતની સાધનાનું એવું છે. અમારા નીલકંઠ સ્વામી સાહેબ પાસે વારે આવતા હોય ને બેઠક કરતા હોય છે. એ ક્લાસિકલ એકદમ સરસ ગીતો ગાતા હોય છે, ભગવાન સંબંધવાળા હોય. તો એ સંગીતની સાધના એવી છે, સતત એમાં પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કરવો પડે એ શું છે? ધીરજ રાખવી પડે. અને નારદજી 7 મન્વંતર સુધી જેવી રીતે ભગવાન તુમરુ ઉપર રાજી થયા એવી રીતે મારી ઉપર રાજી થાય એ ઉદ્દેશ્યથી સાધના કરી. પણ એક નાની સરખી ભૂલ હતી. ભૂલ શું હતી? જેમની પાસે જે વસ્તુ છે ને એ લેવા ન ગયા અને બીજી જગ્યાએ બહુ દોડ્યા. એટલે જે વસ્તુ જેમની પાસે હોય ને એમની પાસે જવું પડે. હવે ગુણ કોના પ્રાપ્ત કરવા હતા? તુમરુના પ્રાપ્ત કરવા હતા ને. તો તુમરુની પાસે ન ગયા અને બીજી ઘણી બધી સાધનાઓ કરી, તપ કર્યું, વરદાન પણ પ્રાપ્ત કર્યું, પણ જેમની પાસે જે વસ્તુ છે એ ન મળી, કારણ કે એમની પાસે જવું પડે.
હવે સુવર્ણ જોઈતું હોય તો કોની પાસે જવું પડે? સોની પાસે જવું પડે ને. રસકસની દુકાને જઈને આપણે કહીએ યાર તું સોનું આપને, તો એ શું કે હું અડધો કિલો દાળ કે અડધો કિલો જે ભાત કે જી જોયું ગોળ જોવે 35 કિલા કે એ દઉં. મારી પાસે આવીને કે તું 1 કિલો સોનું આપ, હું ક્યાંથી આપું તને ભાઈ? જેમની પાસે જે વસ્તુ હોય એમની પાસે લેવી પડે. નારદજી 7 મન્વંતર પછી તુમરુની પાસે ગયા હો, અને એને કહ્યું કે એક કામ કરો ને ભાઈ, તમે જેવું ગાઓ છો ને એવું મને ગાતા શીખવાડો ને. ત્યારે તુમરું શું કહ્યું? તમે તો મારાથી બહુ સરસ ગાઓ છો. જ્યારે તમે ગાતા હો ને અને હું સાંભળું ને ત્યારે મને એમ થાય કે આ હા હા હા, મા સરસ્વતીની કેવી કૃપા છે તમારી ઉપર. નવગતિ નવલય તાલ છંદ નવલકંઠ નવપર નવસ્વર દે વીણા વાદિની વરદે વરદે વીણા વાદિની વરદે. હું તો સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે આવી કળા મારી અંદર આવે. નારદજી કે તમે શું કહો છો? એ કે પણ ભગવાન તો તમારા વખાણ કર્યા. ત્યારે તો મુરુ કે એ હશે, પણ એમાં શું, હું જ્યારે ગાઉં ને ત્યારે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારણ કરી અને ભાવ અને પ્રેમથી બીજા બધા જ વિચારોને છોડીને ગાઉં છું. બાકી ગાતા તો તમને બહુ સરસ આવે છે. એટલે નારદજી ચમકી ગયા. ઓહ, મારી એવું છે કે મને ગાતા સરસ આવડે છે બરોબર, પણ આટલી ભૂલ હતી. ભાવ વિભોર થયા વિના અને આગળ વધવાની ઈચ્છાથી હું ગાતો હતો. પોતાની ભૂલ ઓળખાણી પછી ક્યાં ગયા? દ્વારિકામાં ગયા હો. દ્વારિકાધીશ એ દિવ્ય સિંહાસન ઉપર બેઠા છે અને રૂકમણી ઇત્યાદિક અષ્ટપટરાણીઓ પ્રભુની સેવામાં હાજર છે. નારદજી ત્યાં પધાર્યા. દ્વારિકાધીશના દર્શન કરી અને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી અને અંતરમાંથી દિવ્ય ભાવ પ્રગટ થયો અને ભગવાનને જોઈ જોઈ અને કીર્તન ગાયું ને. અને ભગવાન એમના ભાવ સામે જોઈ અને નારદજીના ભાવનો સ્વાદ માણી અને ભગવાન છે ને એની ઉપર બહુ રાજી થઈ ગયા કે વાહ નારદ વાહ, હવે તમને તુમરુના જેવું ગાતા આવડી ગયું. પછી ભગવાન એમને પોતાના વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ પ્રસાદ આપ્યો છે. ત્યારે નારદજીને એમ થયું કે હા હા હવે આપણે બરોબર છીએ. એટલે શું મેળવવાનું શું હતું? તુમરુની અંદર રહેલા જે ગુણ છે એ ગુણ મેળવવાના હતા. એટલે મહારાજનું કહેવાનું એવું છે આમાં કે જો આગળ વધવું હોય, જેની જેવા થાવું હોય, એમની પાસે હાથ જોડી પ્રાર્થના કરી અને એમની પાસેથી માગી લેવું કે મારી ઉપર દયા કરો ને, તમે કેવું આ સરસ કરો છો, મને આશીર્વાદ દો ને હું પણ કરી શકું. તો એ દયા કરશે. એમની અંદર જે ગુણ છે એ કઈ રીતે કેળવ્યા છે અને કઈ રીતે એ ગુણને પ્રાપ્ત કરવા, એ બધી રીતિ આપણે એ શીખવાડશે અને આપણી અંદર પણ એ ગુણ આવી જશે અને આપણે પણ આગળ વધી જશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ કામદં કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. એક કપટીના તરે રે મહારાજ શરણ આયે સબહી તરે, શરણ આયે સબહી તરે. પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાજ શરણ આયે સબહી તરે, શરણ આયે સબહી તરે.
નારદ સુક સનકાદિક તરી ગયે, નારદ સુક સનકાદિક તરી ગયે, નતરે સૌરાવન રાજ શરણુ આયે, સબહી તરેક કપટી ન તરે રે મહારાજ શરણુ આયે, સબહી તરે. ભક્ત વિભીષણ ઉદ્ધવ તરી ગયે, ભક્ત વિભીષણ ઉદ્ધવ તરી ગયે, નતર યવન સિરતાજ શરણુ આયે, સબહી તરે શરણુ આયે, સબહી તરે. દ્રુહ પ્રહલાદ પરીક્ષિત તરી ગયે, દ્રુહ પ્રહલાદ પરીક્ષિત તરી ગયે, નતરે ધામજ રાજ શરણુ આયે, સબહી તરેક કપટી ન તરે રે મહારાજ શરણુ આયે, સબહી તરે. પ્રગટ પ્રતાપ સે અગણિત તરી ગયે, પ્રગટ પ્રતાપ સે અગણિત તરી ગયે, અવધ પ્રસાદ કહે આજ શરણુ આયે, સબહી તરે. એક કપટી ન તરે રે મહારાજ શરણુ આયે, સબહી તરે શરણુ આયે, સબહી તરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ દેવની જય.